હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. આજે હું આપણા દેશની ટ્રેડિશનલ રેસીપી બાજરાના રોટલાનું ચૂરમું બનાવવા જઈ રહી છું, જે આપણા દેશમાં એક સ્વીટ ડિશ તરીકે વર્ષોથી ખવાય છે, જે ભારતીય જૂની પારંપરિક વાનગી છે અને સ્પેશિયલી શિયાળામાં ખૂબ જ સરસ લાગે છે. જ્યારે ઠંડી હોય ત્યારે બાજરાના રોટલાનું ગરમા ગરમ ઘી ગોળવાળું ચૂરમું ખૂબ જ સરસ લાગે છે. સ્પેશિયલી સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને રાજસ્થાનમાં આ રેસીપી ખૂબ જ બને છે અને દરેક ઘરમાં અવારનવાર બનતી હોય છે અને હેલ્થની દ્રષ્ટિએ પણ ખૂબ જ સરસ છે. ગ્લુટેન ફ્રી રેસીપી છે અને બહુ જ જલ્દી બની જાય છે અને બેઝિક રેસીપીઝ છે, તો પણ હું આજે એક વખત મારી સ્ટાઇલમાં બનાવીને તમને રજૂ કરી રહી છું. અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ વર્ષ કિચનને સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને શેર જરૂરથી કરજો અને તમારી કમેન્ટ્સ પણ મને આપતા રહેજો. તો આપણે ચલો બાજરાનું ચૂરમું બનાવવાની શરૂઆત કરીશું. ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ બન્યું છે. ગરમ ગરમ ખૂબ જ સરસ લાગી રહ્યું છે. એના માટે આપણે જોઈશે બાજરાના રોટલા, દેશી ગાયનું ઘી, ડ્રાય ફ્રૂટ્સ, સૂંઠનો પાવડર, તલ અને દેશી ગોળ. ડ્રાય ફ્રૂટ્સમાં તમને જે ભાવતા હોય તે લઈ શકો છો. મેં આજે કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધી છે. ઘરનું ગાયનું ઘી છે દેશી. બાજરીના રોટલા બનાવીને 2 કલાક ઠંડા થવા દીધા છે. તો આ બાજરીના રોટલાને હાથેથી આપણે ક્રમ્બલ કરીશું. હાથથી ક્રમ્બલ કરીશું તો એનો સ્વાદ વધારે સરસ આવશે. તમને ન ફાવે તો મિક્સરમાં પણ આને ક્યુબ્સ કટ કરીને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો. અને આ સેમી ક્રશ કરવાનું છે, જેને એકદમ પાવડર ફોર્મમાં નથી કરવાનું, જેથી કરીને એના ક્રન્ચીસ ખાવામાં આવે તો ખૂબ જ સરસ લાગે. તો બંને હાથેથી સરસ રીતે આપણે મસળીને એનો ક્રશ કરીશું. કાઠિયાવાડમાં અને રાજસ્થાનમાં આ રેસીપી હજુ પણ બની જ રહી છે. ઓલમોસ્ટ વિસરાઈ ગયેલી વાનગીઓને હું રજૂ કરી રહી છું. આપણી ભારતીય પારંપરિક જૂની વાનગીઓને હું પ્રમોટ કરી રહી છું. નાના બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે, જે જંક ફૂડ કરતાં તો ખૂબ જ સારું છે. અત્યારે એકદમ જ ધીમી ગેસની આંચ પર એક પેનમાં ગોળ અને ઘી લઈને એને ધીમે ધીમે આપણે ગરમ કરશું અને એકદમ સ્લો ફ્લેમ પર ગોળને ઓગળવા દેશું. આમાં આંચ એકદમ જ ધીમી રાખવાની છે. ઘી ગોળનો પાક લેવાનો છે, પણ જરાય કડક થઈ જાય એ રીતનો નથી લેવાનો. ગેસની આંચ એકદમ ધીમી રાખી છે મેં. એનાથી ચૂરમું એકદમ સોફ્ટ બનશે, માઉથ મેલ્ટિંગ ચૂરમું થશે. જેવો ગોળ ઓગળે અને એમાં બબલિંગ સ્ટાર્ટ થાય એટલે આપણે એમાં તલ નાખીશું. તો તલ એની અંદર નાખશું એટલે થોડા ઘીમાં શેકાઈ પણ જશે. પછી એમાં કાજુ, પિસ્તા, બદામની કતરણ નાખશું અને થોડીક આપણે ગાર્નિશિંગ માટે સાઈડ પર રવા દઈશું. અને જે આપણે બાજરાના રોટલાનું ચૂરમું કર્યું છે એ નાખીને ફક્ત 1 મિનિટ એને મિક્સ કરીશું ધીમી આંચ પર. આ ચૂરમું તમે માખણમાં પણ બનાવી શકો છો. ઘરના માખણમાં બનાવવાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે ફ્લેમ ઓફ કરી દઈશું. તો ચૂરમું આપણું રેડી છે ગરમા ગરમ બાજરાના રોટલાનું. અને આને ગરમ ગરમ જ સર્વ કરવું. ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે, જેથી કરીને એનો ક્રંચ ખૂબ જ સરસ આવે છે બાઇટ્સમાં. સ્પેશિયલી તલનો ક્રંચ ખૂબ જ સારો લાગે છે. તો તૈયાર છે સૂંઠવાળું બાજરાના રોટલાનું નટી ફ્લેવર્ડ ચૂરમું, જેનો નટી ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી.